બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ અને જય બાપા સીતારામ। તો આજ જો મેં વિડીયો મોડો ચાલુ કર્યો, અત્યારે વાગી ગયા છે 12, એટલે કોઈને કાંઈ ગુડ મોર્નિંગ તો કહેવાય નહીં। 12 વાગ્યા તો ને મીત જો અત્યારે હુજ્યો ને મીતના પપ્પાની તો કાલના ઘરે ગયેલા છે, તો એને મિની બ્લોગ ઉતારેલો છે, તો જોવાનું ભૂલતા નહીં। ને બીજા બધાય તો જો આજ વહેલા કામે વી ગયા, કારણ કે એને કાલે 3 વાગે કામેલી વી આવ્યા, તો આજે એને વહેલો ફોન આવી ગયો કે આ થોડું ઘણું કામ છે તો વહેલા વી આવજો, તો બીજા તો વહેલા કામે વી ગયા। મીતુને તો મજા નહોતી એટલે એને તો મેં પહેલાં ખવડાવી લીધું, ખવડાવીને દવા ને ઉપાન ને પછી હુવરાઈ દીધો, અને પછીથી મેં વિડીયો શૂટ કર્યો તો, નકર એને કાંઈ મજા ન હોય તો મને કાંઈ મજા ન આવે। પછીથી આપણે વિડીયો શૂટ કરીએ તો હાલ લાગે ને, ભલે વિડીયો આજ શૂટ થાય કે ન થાય, પણ મેં કીધું મીતુને હુવરાવીને અને પછી જ કરવો ને। જો હજી અત્યારે પાછો એને મજા નહીં, તો જો એ જાગી ગયો છે, તો હવે હું પાછી એને હિસકો નાખું ને તો એ સૂઈ જાય ઘડી વાર તડકાનો। જાગી ગયો ને હું એથી ઘડી વાર હોઈ ગઈ, તો હું જાગી ગઈ ને જો ચા બનાવી નાખી, ચા બનાવી નાખી। મીત તો શું કરા? મીત જો રોટલી બનાવવા માંડ્યો। હા, ગટી બનાવતા આવડે તને? અમાર મીતુની ભાષા થોડીક અલગ હોય। બધાય આવો ચા પીવા, એમ કે ચા પીવા બધાય ચા પીવા એમ તો કે બેટા। જો મીતુ પોતું મારવા માંડ્યો છે, આયા ચા એને ઢોળી હતી ને મારા પોતું મારવાય હાલ 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 હાલ। હા, આયા પોતું મારી ગયો ન્યા। જો મીતુભાઈ મારે પોતું, હું પોતું મારું એમ કે। હા, તો ફ્રેન્ડ જો ચા પાણી પી લીધા ને મીતુએ થોડીક ખીચડી ને એવું ખાઈ લીધું ને અત્યારે જો હું મોવા મળી દૂધી, એટલે મારી પેલા તો મીતભાઈ હોય જ તી। મીત તો શું કરા? તું એ શું મોવા છો? કાકુ એ શું કરા? દૂધી મોવાનો મીત ને આજ સાંજે દૂધીનું શાક બનાવવાનું છે, તો જલ્દી દૂધી મોવી નાખું, નગર મીત પાછો સાકુ વગાડી દે ને તો દૂધી ને બધું આપણું પીડ્યું રહે। મીતુના પપ્પાની જો ઘરે આવી ગયા છે ને બાપ દીકરો બધું લી બેહી ગયા ખોવા મીણા પપૈયું આ સિંગ, આમાં સિંગ ક્યાંથી લાવ્યા? સિંગ આખું ગોર્ધન બની જાય। અગાસી ઉપર આવી જશે ને પવન બહુ ટાઢો અત્યારે તો આવે, વાગ્યા તો 3:30 જેવું થઈ ગયું છે, પણ ટાઢો બહુ પવન આવે ને મીતુના પપ્પા હજી કંઈક બગાલામાં ભૂકી સાટે, ઓલું શું કહેવાય મસી આવી ગઈ હોય ને એને તો। પાણી સાટો કે ભૂકી સાટો? એમાં ખવા મોઢે ભૂકી સાટે। મીત તું શું કર? મીતુ વાવે છે, તો વાવા મણો। હા, એમ વાવા મણો। હું જો બીજી અગાસી ઉપર આવી ગઈ ને એકવાર મેં તમને સિંદૂરનું ઝાડું બતાડ્યું હતી, પણ જો આજ આપણે આવું કંઈક છે, તેથી તો મેં હેઠેલી જ તમને બતાડ્યું હું। આજ જો ઠેઠ અગાસી ઉપર, બીજી અગાસી ઉપર આવીને આવું કંઈક આવે સિંદૂરનું ઝાડવું, જો આવા ફળ આવે। પછી આ ફળમાં પાછા બીબડા હોય, હું બતાવું ખમા, જો આવા બીબડા આવે છે સિંદૂર, જો એવા મારા હાથ થઈ ગયા છે ને। તો જો તમે અહીંયા સિંદૂરનું ઝાડવું જોયું હોય તો એકવાર જરૂરથી કોમેન્ટ કરજો। ફ્રેન્ડ, જો સિંદૂરનું ઝાડવું તમે અહીંયા જોયું હોય તોય કોમેન્ટ કરજો, ને ન જોયું હોય તોય કોમેન્ટ કરજો। ને જો આયા અમે હસ્યું ને હુકા સિંદૂર બનાવશે તો અમે પાછો એકવાર વિડીયો ઉતારશું, પણ વિડીયો અમારો આખો જોજો તો તમને વિડીયો જોવાની મજા આવશે ને વિડીયો બનાવવાની અમને પણ મજા આવશે। ને એકવાર અમે આનો આખો વિડીયો બનાવશું જો આયા હસ્યું તો। મીતુ આવું ના પપ્પા ને મીતુ અગાસી ઉપર હેઠે વી ગયા ને હવે હું એ ધીમે હેઠે હાલવા મળું। હેઠે જઈને થોડું ઘણું કામ કરી નાખીએ। હવે હું ને મીતુ સિંગ ખાવા મળ્યા છે। તમે તો શું ખા ભાવે તને? સિંગ ભાવે તને? ભાવે?
એમ તમે કેમ પૂછ ગયા હેલા મજા નહીં કેવી છે સારી છે હે તો જો એના પપ્પાને તો મજા જેવું નહીં હોય એટલે એ તો પૂછ્યા છે ને હું ને મીઠું ખાઈ છે ચીન તો હાલો બધા ચીન ખાવા જો મીઠું પપ્પાની આવી જા ને બીજા બધાએ આવી જા ને વાવ પાણી કરીને થઈ ગયા છે નેવરા તો આજનો વિડીયો આયા જ સુધી વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફરી પાછા મળશું આપણે નવા વિડીયોમાં તો બાય બાય